આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી એ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો આ ખર્ચો 5,80,00,000 રૂપિયા છે, આ 5,09,00,000 રૂપિયા છે, સ્ટેજનો ખર્ચો 7,38,00,000 રૂપિયા છે। એ જ પ્રકારે બીજા પણ ખર્ચા એમણે કરેલા છે। આ અધિકારીઓ એટલે કે જિલ્લા સંકલનમાં મને આપેલી આખી માહિતી છે। આ તમે સ્ટેજનો તમે જોઈ લીધું 7,75,00,000 રૂપિયા। વીવીઆઈપી મંડપનો ખર્ચો, ડેકોરેટનો ખર્ચો કેટલો છે? 5,87,00,000 રૂપિયા। એ જ પ્રકારે નાના મોટા ઘણા ખર્ચાઓ આ 3,96,00,000 રૂપિયા। આ એ જ પ્રકારે તમે જોયું હશે કે ભાઈ પાર્કિંગ માટે તો 3,61,00,000 રૂપિયા। એ જ રીતે તમે એમ્બ્યુલન્સના ડીઝલ માટે તમે 16,00,000 રૂપિયા, 16,39,000 રૂપિયા। એ જ રીતના ટ્રોલીમાં જે ટોયલેટો લાવવામાં આવ્યા એના માટે 2,40,00,000 રૂપિયા। એ જ પ્રકારે આમંત્રિત મહેમાનો માટે બસની સુવિધા કરવામાં આવી 1,11,00,000 રૂપિયા। એ જ પ્રકારે પીવાના પાણીનો ખર્ચો 51,96,760 રૂપિયા। એ જ પ્રકારે સ્ટેજનો ખર્ચો થઈ ગયો, મંડપનો ખર્ચો થઈ ગયો અને ડોમનો ખર્ચો પાછો અલગ, એ પાછો 2,06,00,000 રૂપિયા। સાથે ચા નાસ્તા ફૂડ બિલ 2 કરોડ રૂપિયા। સાથે બીજું પાર્કિંગ જે માર્ગ મકાન પંચાયત દ્વારા કરવામાં આવ્યું એના પાછા 2,51,00,000 રૂપિયા। અને તમે જોયું હશે કે ભાઈ આ પાણી પુરવઠામાં અહીંયા એમણે પાણી પુરવઠાનો ખર્ચો આમાં 57,00,000 રૂપિયા જેવો બતાવ્યો છે। પછી એક રિસોર્ટ છે, ત્યાં દરેક રિસોર્ટના પોતપોતાના અલગ અલગ બિલો છે। ત્યાં એક રિસોર્ટ છે, એ રિસોર્ટને ચૂકવ્યા 18,00,000 રૂપિયા। એ જ પ્રકારે ડીજીવીસીએલના 1,16,00,000 રૂપિયા। એ જ પ્રકારે ત્યાં આમ જનતાને લાવવા માટે એસટી નિગમને 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા। એ જ પ્રકારની તમામ ચા કોફીના કરોડોમાં બિલ છે, એ જ પ્રકારે ફૂલ ગુચ્છાના કરોડોમાં બિલ છે, એ જ પ્રકારે ખાનગી વાહનોના ભાડું કરોડોમાં છે, એ જ પ્રકારે વીવીઆઈપી માટે હાઈટીનો બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે, રાત્રિ રોકાણોના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે, બેનર પોસ્ટરના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું ચાલી રહેલું છે? આ તો માત્ર એક કાર્યક્રમના કરોડો રૂપિયાના વાઉચરો એમણે ચૂકવણા કર્યા એની વાત કરું છું,